તો હવે આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી પડી રહી છે। વરસાદ બાદ શહેરના અનેક રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે। વાહન ચાલકો બિસ્માર રોડથી ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। જો કે હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી। એ ટકોર છતાં પણ રોડની પરિસ્થિતિમાં કોઈ જ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નથી। નારણપુરા વિસ્તારનો રોડ ખાડામય બની ગયો છે, ત્યારે તંત્રના પાપે ખાડાઓમાં શહેરીજનો પડતા પણ નજરે પડી રહ્યા છે। વારંવાર અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। હાથતાળી આપતા મેઘરાજા તો મહેરબાન અમદાવાદીઓ ઉપર થયા, પરંતુ આ મજા અમદાવાદીઓ માટે પ્રશાસનના પાપે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ બાદ શહેરની દુર્દશા સામે આવી રહી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ખાડાઓના સામ્રાજ્ય સાથે હજી પણ વરસાદી પાણીનો ક્યાંક નિકાલ નથી થતો, તો ક્યાંક આ વિશાળકાય ખાડાઓમાં પ્રજા પડવાનો વારો આવ્યો છે। સીધા જ દ્રશ્ય અમદાવાદના આ જોવા મળી રહ્યા છે કે જ્યાં હેલ્મેટથી નવરંગપુરા એઈસી રોડ પાસે જવાનો જે રસ્તો છે કે જ્યાં બિસ્માર હાલતમાં રોડ અને અધૂરી કામગીરી પ્રશાસનની હોય તેના કારણે શહેરીજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વારંવાર અહીંયા રોડ તૂટી જાય છે। પ્રશાસન દ્વારા ક્યારે બનાવવામાં આવશે તેને લઈને પ્રશ્ન ઊભા થતા હોય છે। શહેરમાં આ જે રોડ છે તે દુર્દશા હાલતમાં અને દયનીય હાલતમાં જોવા મળે છે, અને આવી સ્થિતિમાં વાહન ચાલકો પરેશાન થતા નજરે છે તે પડી રહ્યા છે। વાહન ચાલકો, અંકલ શું કહેશો, જે રીતે શહેરના રોડ રસ્તા ખરાબ છે ત્યારે? આ બિસ્માર છે કેટલા વખતથી, આ મેન હાઈવે જેવું ગણાય, આને પહેલા કરાવવું પડે। સોરી જરૂર, એટલે વાહન ચાલકોને હાલાકીનો સામનો રોડ રસ્તાને લઈને કરવાનો વારો આવ્યો છે। શહેરમાં રોડ કયા સારા હશે તે કહેવું પણ કદાચ મુશ્કેલ બન્યું છે, કારણ કે જે બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યા છે, વાહન ચાલકો પણ કઈ રીતે જે પસાર થઈ રહ્યા છે તે પણ જોવા મળે છે। ગમે ત્યારે વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય એટલો રહેતો હોય છે, સાથે જ અહીંયા પસાર થવું પણ મુશ્કેલીનો સામનો કરીને પસાર થતા શહેરીજનો છે તે નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।